આજે જીએસટીવી આપને ગુજરાતના એ વિસ્તારોના દ્રશ્યો બતાવી રહ્યા છે જ્યાં આ પ્રકારની સમસ્યા છે અને તંત્ર બેધ્યાન છે। અત્યારે હવે સુરેન્દ્રનગરની આપણે વાત કરીએ। સુરેન્દ્રનગરમાં પણ કંઈક આ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરમાં પણ અનેક વિસ્તારમાં ખુલ્લી ભૂગર્ભ ગટરથી તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। જો આ પ્રકારની ખુલ્લી ગટરો હોય તો ચોક્કસ એ કહી શકાય કે તંત્ર પ્રી મોન્સૂનની કામગીરી કરતું જ નથી। ખુલ્લા ગટરના ઢાંકણા કોઈનો જીવ લે તે પહેલા યોગ્ય કાર્યવાહીની લોકો માંગ કરી રહ્યા છે, જે ધ્યાન ખરેખર તંત્રનું જવું જોઈએ, પરંતુ અહીંયા પબ્લિક લોકોને કહી રહી છે। સુરેન્દ્રનગરમાં અનેક એવી ખુલ્લી ગટરો અત્યારે પણ જોવા મળી રહે છે કે જો વરસાદ આવે ને પાણી ભરાઈ જાય તો કદાચ એ ગટરમાં કોઈનું ધ્યાન પણ ન જાય ને લોકો એ ગટરમાં પડી પણ શકે છે ને મોત પણ એ લોકોનું થઈ શકે છે। એટલે ખૂબ જ જોખમી કહી શકાય કે આ પ્રકારની જો ખુલ્લી ગટર હોય તો લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે। એટલે ખરેખર તંત્રે આ બાબતે ધ્યાન આપવું જોઈએ। તો ગુજરાતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ખુલ્લી ગટરો મોતને જાણે આમંત્રણ આપી રહી હોય અને તંત્ર એ તરફ બેધ્યાન છે। પ્રી મોન્સૂનની વાતો માત્ર કાગળ ઉપર થાય છે, પરંતુ રિયાલિટી જ્યારે ચેક કરીએ છીએ ત્યારે વાત કંઈક અલગ જ સાબિત થતી હોય છે। અને આજે જીએસટીવી પણ રિયાલિટી ચેક કરી રહ્યું છે। પછી સુરેન્દ્રનગર હોય, નવસારી હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, સુરત હોય, આ તમામ જે બિગ સિટી છે ત્યાં પણ જીએસટીવીના રિપોર્ટર્સ જઈ રહ્યા છે। એ દરેક રસ્તાની પરિસ્થિતિ જાણી રહ્યા છે કે જો વરસાદ થાય, હજુ તો વરસાદની શરૂઆત છે, જો ભારે વરસાદ થશે ને પાણી ભરાઈ જશે તો પછી એ ખુલ્લી ગટરો લોકો માટે મોતને આમંત્રણ આપનારી સાબિત થશે। ત્યારે ચોક્કસથી તંત્રએ આ બાબતે ધ્યાન આપવું જોઈએ અને જે ખુલ્લી ગટરો છે તેને કોર્ડન કરવાની કામગીરી કરવી જોઈએ। તો સુરેન્દ્રનગરથી ફઝલ આપણી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, આજે જ રીતે રિયાલિટી ચેક જીએસટીવી કરી રહ્યું છે, આપે પણ અત્યારે કયા વિસ્તારમાં ઉપસ્થિત છો ને ત્યાં કેવી પરિસ્થિતિ છે ખુલ્લી ગટરોને લઈને? ખાસ કરીને સમગ્ર સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની જો વાત કરવામાં આવે તો ખુલ્લી ગટરો છે તે લોકોના અને જે રાહદારીઓ હોય છે તેના માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે। ખાસ કરીને ભૂગર્ભ ગટર યોજના પાછળ તંત્ર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે, પરંતુ રિયાલિટી ચેક આપણે કરશું। આ ભૂગર્ભ ગટરોના ઢાંકણા છે છેલ્લા 6 મહિનાથી આ ગણપતિ પાછળ અને આજુબાજુની જે બાયપાસ રોડ ઉપર આવેલી સોસાયટીઓ છે ત્યાંના સ્થાનિક લોકો છે તે પાલિકાને રજૂઆત કરી રહ્યા છે અને આ ભૂગર્ભ ગટરોના ઢાંકણાઓ નવા નાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવ્યા છે, પરંતુ એવી જાણે નગરપાલિકા રાહ જોતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ પ્રકારની ઘટના વારંવાર બની રહી, લોકો અંદર પડી રહ્યા છે। કેવી આ તૂટેલા ભૂગર્ભ ગટરને લઈ હાલાકી ભોગવી રહ્યા છો? આવા નાના બાળકો પણ જે નિશાળે જતા હોય છે ને એ પણ, અને વરસાદી વાતાવરણના હિસાબે ક્યારેક એક વાર તો એક બાળક બચારું પડી જવાની તૈયારી હતું તો દોડીને આ દાદી બાજુમાં હતા તો એમને ઉચકી લીધું છે। તો સાહેબ અમે વારંવાર રજૂઆત કરી છે છતાં પણ એ લોકો કઈ ધ્યાન દોરવામાં આવતું નથી। ખાસ કરીને નવસારીમાં ઘટના બની, નાની બાળકી છે તે ભૂગર્ભ ગટરના ઢાંકણામાં ડૂબી ગઈ, મૃત્યુ થયું છે। હવે તમે તંત્ર પાસે શું આશા વ્યક્ત કરો છો? તંત્ર પાસે એક જ લાગણી છે સાહેબ, આવા કોઈ નિર્દોષ માણસને જયારે આવી કોઈ આપત્તિ કે મુશ્કેલી આવે તો તંત્ર દ્વારા એને ધ્યાન દેવામાં આવે, અને અમે અલગ રજૂઆત કરી છે સાહેબ, આ તત્કાલ નિર્ણય લઈ અને યોગ્ય કાર્યવાહી કરે એવી અમને વિનંતી છે। ખાસ કરી મહિલાઓ પણ આપણી સાથે છે। આ છેલ્લા 6 મહિનાથી તૂટેલા ભૂગર્ભ ગટરોના ઢાંકણા છે, વારંવાર રજૂઆતો કરી રહ્યા છો, કેવા પ્રકારની હાલાકી ભોગવી રહ્યા છો અને કેવા પ્રકારના અકસ્માતો આ ભૂગર્ભ ગટરના તૂટેલા ઢાંકણાના કારણે સર્જાઈ રહ્યા છે? ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલાને કારણે અમારા બાળકો શાળાએ જતા હોય તો રસ્તામાં ખેલકૂદ કરતા જતા હોય તો બાળકો પણ અંદર પડી જવાની શક્યતા છે। એક બાળક હમણાં ત્યાં અંદર પડી ગયું, મારું તો આ રસ્તા પર ઘર છે એટલે અમને ખબર હોય તો બાળકને બચાવી લીધું, નહીતર બાળક બચારું મરી જાત। એટલે આ તંત્ર જાગૃત થાય અને આ ગટરના ભૂગર્ભ ગટરના ઢાંકણા જે તૂટેલા હોય એને નવા રિપેરિંગ કરે એવી અમારી માંગ છે। કેટલા મહિનાથી આ વિસ્તારમાં તૂટેલા ઢાંકણા છે? ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલા છે, તંત્ર સામે ફરિયાદ કરો છતાં કોઈ તંત્ર અહીંયા આવીને એ ફરિયાદ સાંભળવા તૈયાર નથી। ક્યાં ક્યાં રજૂઆતો ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલા છે? ત્યાં સાહેબને દ્વારા કરેલી, અહીંયા જે આવે અધિકારીને કરેલી, પણ કોઈ અધિકારી આવતું નથી। હવે શું માંગણી કરો? હવે અમારી એક જ માંગણી છે, ભૂગર્ભ ગટરના ઢાંકણા નવા થાય, ન થાય તો આને અમે ઉપર આગળ પગલા લઈશું। ખાસ કરીને રિયાલિટી ચેક કરવામાં આવતા સુરેન્દ્રનગરની બાયપાસ રોડ ઉપર આવેલી સોસાયટીઓ, ગણપતિ ફાસ્ટર વિસ્તાર અને અલગ અલગ સોસાયટીઓના જે ભૂગર્ભ ગટરોના ઢાંકણા છે
તે તૂટેલી હાલતમાં છે. જાણે નગરપાલિકા તંત્ર પણ કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે. નવસારીની ઘટના બાદ હવે સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ નગરપાલિકા પણ શીખ લે અને આવા જે ચોમાસામાં ખુલ્લા ભૂગર્ભ ગટરોના ઢાંકણા હોય છે તે ઢાંકે અને કામગીરી કરે તેવું સ્થાનિક લોકો નગરપાલિકા સામે માંગણી કરી રહ્યા છે. જી, ખાસ કરીને સુરેન્દ્રનગરની જો વાત કરીએ તો તંત્ર પ્રી મોન્સૂન કામગીરીને લઈને હાલમાં કઈ કામગીરી તેમણે કરી છે અને ખાસ કયા કયા એવા વિસ્તારો છે જ્યાં પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે કે પાણી ભરાઈ જવું કે ખુલ્લી ગટરોના કારણે લોકો હેરાન પરેશાન હોય છે? ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો, પરંતુ રિયાલિટી જ્યારે પ્રથમ વરસાદ આવ્યો એ પણ માત્ર અડધા ઇંચ જેટલો આવ્યો છે. તંત્રની જે કામગીરી છે તેની પોલ ખુલી ચૂકી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરનો 80 ફૂટ રોડ, વઢવાણની છેવાડાની આવેલી સોસાયટી, ગણપતિ ભાટસર રોડ, રાજકોટ બાયપાસ રોડ ઉપર જ્યાં નવા મકાનો બની રહી છે, નવી સોસાયટીઓ બની રહી છે, ત્યાં ઢીચણ સભાળા ભૂગર્ભ ગટરોના છે તે પાણી ભરાઈ રહ્યા છે. ખુલ્લા ઢાંકણાઓ હોય છે જેને લઈને વાહનો પણ આવા ખુલ્લા ભૂગર્ભ ગટરોના ઢાંકણા હોવાના કારણે તેમાં ખાબકી રહ્યા છે. અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. એટલે અનેક સોસાયટીઓમાં આ પ્રકારની સમસ્યા છે. માત્ર પ્રી મોન્સૂન કામગીરીના નામે બિલો પાસ થઈ રહ્યા છે, પરંતુ રિયાલિટી ચેક કરવામાં આવતા આવા કોઈ પણ પ્રકારના જે પાસ કરેલા કામો છે તે ગ્રાઉન્ડ લેવલ ઉપર ન થયા હોવાનું છે તે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. જી બિલકુલ ફઝલ, કારણ કે કરોડો રૂપિયા ફાળવી દેવામાં આવતા હોય છે, પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવતી હોય છે, કાગળો ઉપર સહી પણ કરી દેવામાં આવે છે, પરંતુ એ કામગીરી ક્યાંય ગ્રાઉન્ડ લેવલે જોવા નથી મળતી. ફઝલ, જોડાવા માટે આપનો આભાર. તો સામાન્ય રીતે શહેરીજનોની જે સમસ્યા છે કે પાણી ભરાઈ જવાના કારણે સામાન્ય એવા વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થતી હોય છે, પરંતુ તંત્ર એ બાબતે કોઈ ધ્યાન આપતું નથી. પાણી ભરાઈ જાય એના 2 થી 4 કલાક પછી પણ પાણી ઉતરતું હોય છે ને એના કારણે પણ લોકો હેરાન